તાલુકામાં ગેસ સંકટનો દેશી ઉપાય 6 ગામોમાં આદિવાસી પરિવારો દ્વારા ગોબર ગેસ પ્લાન્ટની કરાઈ સ્થાપના। દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં રાંધણ ગેસની અછત અને વૈશ્વિક સ્તરે વધતા તણાવને પગલે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં એક આશાસ્પદ અને નવીન પહેલનો પ્રારંભ થયો છે। સોમવારે બપોર સુધીમાં પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય પૂર્વના દેશો વચ્ચેના સંઘર્ષની સંભવિત અસરો અને રાંધણ ગેસના વધતા ભાવોને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજના પરિવારોએ પરંપરાગત ઇંધણના વિકલ્પ તરીકે સ્વદેશી ઉર્જા તરફ વળવાનો નિર્ણય લીધો છે। આ પહેલ અંતર્ગત સુખસર તાલુકાના બિટોડી, પાટડિયા, ધાણીખૂટ, માધવા, લખાણપુર અને હડમતપુર જેવા વિવિધ ગામોમાં વાગદરા સંસ્થાના માર્ગદર્શન હેઠળ 6 જેટલા આદિવાસી પરિવારોએ પોતાના ઘરે ગોબર ગેસ પ્લાન્ટની સ્થાપના કરી છે। આ પ્લાન્ટ મારફતે ઉત્પન્ન થતો ગેસ સીધો રસોઈઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે, જેનાથી આ પરિવારોની સિલિન્ડરવાળા ગેસ પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। આ વિકલ્પ માત્ર આર્થિક રીતે જ ફાયદાકારક નથી, પરંતુ ગ્રામજનોને લાકડા વીણવાની રોજિંદી મહેનતમાંથી પણ મુક્તિ અપાવી રહ્યો છે। આ ગોબર ગેસ પ્લાન્ટના ઉપયોગથી ગ્રામીણ મહિલાઓને પરંપરાગત ચૂલાના ધુમાડાથી થતી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાંથી પણ રાહત મળી રહી છે। વધુમાં પ્લાન્ટમાંથી નીકળતો કચરો ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેન્દ્રિય ખાતર તરીકે ખેતીમાં ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, જેનાથી રાસાયણિક ખાતરો પરનો આધાર ઘટ્યો છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો નોંધાયો છે। આ સફળ પ્રયોગના પરિણામે પર્યાવરણ સંરક્ષણને પણ વેગ મળી રહ્યો છે અને આ મોડલ અન્ય ગ્રામીણ વિસ્તારો માટે પણ આત્મનિર્ભરતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। મારું નામ છે મકવાણા રમેશભાઈ કમજીભાઈ, ગામ ધાણીખૂટ, અને અમે આ 4 વર્ષથી વાગદરા સંસ્થાના માર્ગદર્શનથી જે તે અમને માર્ગદર્શન મળે છે તે પ્રમાણે અમે પ્રાકૃતિક ખેતી વિષય અને સંસ્થાના માર્ગદર્શનથી જે આ અમે બાયોગેસ પ્લાન્ટ લગાવ્યો છે એનાથી અમને બહુ સારું માર્ગદર્શન છે અને સંસ્થા પ્રમાણે અમે જે સંસ્થા અમને માર્ગદર્શન આપે એ પ્રમાણે અમે માર્ગદર્શનથી ચાલીએ છીએ અને પ્રાકૃતિક ખેતી અથવા કોઈ બી શાકભાજી અથવા ખેતીવાડીને લગતું જે માર્ગદર્શન મળે છે તેથી અમે બહુ સારું પ્રદર્શન કરીએ છીએ અને ખેતરમાં અને આજે ગોબર ગેસ લગાડ્યો એનો ફાયદો? એમાં ગોબર ગેસ લગાવ્યો એમાં એટલો ફાયદો છે કે અમને સર ખર્ચ પ્રમાણે અમે જે સિલિન્ડર ગેસ લાવતા હતા એમાં અમે લાવતા એટલે 20 થી 25 દિવસ ચાલતો, કાં તો અડધો મળતો તો ચાલતો બી નહોતો। એટલે આજે અમે બાયોગેસ પ્લાન્ટ લગાવ્યો છે એમાં અમને સારો ફાયદો છે। કઈ રીતના ઉપયોગ કરે છે? એનો ઉપયોગ એ રીતના છે કે જે સવારમાં એનો છાણનો ઉપયોગ કરીએ એટલે છાણ નાખી અને પાણીથી ઓગાળીને અમે અંદર નાખીએ છીએ, એનાથી ગેસ બને છે। એના સિવાય બીજો કોઈ ફાયદો? એનાથી બીજો ફાયદો એ છે કે એ છાણ જે બહાર આવે છે એનો પ્રાકૃતિક ખેતીમાં અને ખેતરમાં અમે છાણ ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ। અત્યારે ખેતરમાં શું છે? અત્યારે ખેતરમાં તો મકાઈ છે। કેવું થાય છે મકાઈ? મકાઈમાં સારું છે। તમારું નામ? મકવાણા રમેશભાઈ કમજીભાઈ।